આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થયા છે તો અરવલ્લીમાં કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું। ભીખાજીના સમર્થકોમાં કાર્યકરો કાર્યાલય પહોંચી અને વિરોધ કરી રહ્યા છે। મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો જમાવડો થશે। અંદાજિત 2000થી વધુ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। અરવલ્લીથી સમાચાર સામે આવ્યા છે। કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું। ભીખાજીના સમર્થનમાં કાર્યકરો કાર્યાલય પહોંચી રહ્યા છે તો બીજી તરફ મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો જમાવડો થશે। તો અંદાજિત 2000થી વધુ કાર્યકરોનો વિરોધ। તો ભીખાજીના સમર્થનમાં કાર્યકરો કાર્યાલય પહોંચી રહ્યા છે। કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું। મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો જમાવડો થશે। અંદાજિત 2000થી વધુ કાર્યકરો વિરોધ કરશે। તો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ભીખાજીના સમર્થનમાં કાર્યકરો કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે તો મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો જમાવડો થશે। અંદાજિત 2000થી વધુ કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો। સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થયા છે। કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું છે। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। અરવલ્લીમાં કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું। તો ભીખાજીના સમર્થનમાં કાર્યકરો કાર્યાલય પહોંચી રહ્યા છે, વિરોધ કરશે અને મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો જમાવડો થશે। તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અંદાજિત 2000થી વધુ કાર્યકરોનો વિરોધ। મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો જમાવડો થશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। અરવલ્લીથી સમાચાર સામે આવ્યા છે। કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું। ભીખાજીના સમર્થનમાં કાર્યકરો કાર્યાલય પહોંચી રહ્યા છે। મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો જમાવડો થશે।